રસ્તામાં અને હાઈવે પર ટ્રાફિક જામ અને અકસ્માત સહિતના કિસ્સામાં ઘટાડો કરવા વાહનોનું અદ્યતન કિસમના મશીનો વડે ચેકિંગ થાય એ અતિ આવશ્યક છે. અગાઉ આરટીઓ દ્વારા આ કિસમના ફિટનેસ કેમ્પ યોજાયા હતા. રસ્તામાં અને હાઈવે પર ટ્રાફિક જામ અને અકસ્માત એવા કિસ્સાનો ઘટાડો કરવા વાહનોનું અદ્યતન કિસમના મશીનો વડે ચેકિંગ થાય એ અતિ આવશ્યક છે. અગાઉ આરટીઓ દ્વારા વાહનોનું ફિટનેસ ચેકિંગ પણ કરાયું હતું, પરંતુ સમયની સાથે તેમાં પણ બદલાવ આવ્યો છે. કરદેજ નજીક 6-1 માસ પૂર્વે શરૂ થયેલા શ્રીજી ફિટનેસ સેન્ટર ખાતે, જેમાં વાહનોનું થતું ચેકિંગ અને વાહનના ફિટનેસ સંબંધી તમામ જાણકારી શ્રીજી ફિટનેસ સેન્ટરના ટેકનિશિયનોએ આપી હતી. આ તકે ફિટનેસ સેન્ટરના સંચાલક શ્રી હરદેવસિંહ રાણા અને દિનેશભાઈ સાગા ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ હરદેવસિંહ રાણા છે. શ્રીજી વ્હીકલ ફિટનેસ સેન્ટર ધરાવીએ છીએ અમે કરદેજ, ભાવનગર જિલ્લામાં, અને છેલ્લા 6 મહિનાથી ફિટનેસ સેન્ટર કાર્યરત છે. દરેક પ્રકારના કોમર્શિયલ વ્હીકલ લાઇક રિક્ષાથી લઈને ટ્રેલર સુધીના બધા ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી ઇસ્યુ થાય છે. વાહન ચેક થાય છે. વાહન ચેક કરવામાં 15થી લઈને 45 મિનિટ સુધીનો ટાઈમ જોવે છે. જેટલું વ્હીકલ ફિટ એટલું ઝડપથી એનું ફિટનેસ થઈ જાય છે. ગવર્મેન્ટ.AFMS એની અંદરથી તમારું એકાઉન્ટ બનાવવાનું રહે છે. વાહન માલિકો એકાઉન્ટ બનાવી રહે, એની પછી એમાં ફી ભરીને વાહન અહીંયા લાવવાનું રહે છે. એની સ્લીપ વેરીફાઈ કરીને અમે વાહનો ચેક કરીએ છીએ. વાહન ચેકિંગ વખતે અમારે 38 પેરામીટર ચેક કરવાનો હોય છે, જેમાં પીયુસી આવી ગયું છે. વિઝ્યુઅલ ચેકિંગમાં પીયુસી, સ્પીડ ટેસ્ટ, નોઇઝ ટેસ્ટ, બ્રેક ટેસ્ટ, સસ્પેન્શન, હેડલાઇટ, સ્ટીયરિંગ, ગિયર પ્લે જેવા જનરલી પેરામીટર ચેક થાય છે. પછી એની સિવાય આપણે વિઝ્યુઅલ ચેકિંગમાં અંડરબોડી ચેકિંગ, વિન્ડશીલ્ડ, રેડિયમ રિફ્લેક્ટર, સાઇડ વ્યૂ મિરર, બ્રેક લાઇટ, સાઇડ ઇન્ડિકેટર, ફાસ્ટેગ, HSRP નંબર પ્લેટ, એ બધું આપણે જનરલી ચેકિંગ કરીએ છીએ. સૌપ્રથમ આપણે પીયુસી ચેક થાય છે. પીયુસીની અંદર 3 વખત સાદું, 3 વખત RPM મીટર સહિત એવી રીતે ચેક થાય છે, જેની અંદર આપણને કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને લેમ્બડા એ જે ટેકનિકલ પેરામીટર છે એ આપણને ખબર પડી જાય છે એનો કેળો શું છે. પણ આ પેરામીટર આપણને ડાયરેક્ટ ખબર પડતી નથી. પ્યોર સિસ્ટમ આખી માસ્કિંગ કરેલી સિસ્ટમ હોય છે. એ સીધો એનો રિપોર્ટ જ જનરેટ થાય છે. રિપોર્ટના અંતે આપણને ખબર પડે છે કે આ ગાડી ફેલ છે કે પાસ છે. એની પછી આપણે સ્પીડ ટેસ્ટ કરવાનો હોય છે. એક સ્પીડ આપણે 20 કી લેવાની હોય છે, એ ચેકિંગ માટે, કેલિબ્રેશન માટે. અને બીજી આવે છે હાઈએસ્ટ સ્પીડ. આપણે જનરલી એની લિમિટ જે બાંધેલી છે CMVR રૂલ પ્રમાણે, એ મુજબની છે 80ની 60ની, એ ચેક કરવા માટે આપણે લઈએ છીએ. એની પછી આવે છે NVS લેવલ લેવા માટે સાઉન્ડ લેવલ મીટર. એની અંદર આપણે હોર્ન કાર્યરત છે કે નહીં એ ચેક કરીએ છીએ, અને એન્જિન સાઉન્ડ કેટલું છે એ ચેક કરવાનું થાય છે. એની પછી આવે છે સાઇડ સ્લીપ ટેસ્ટ, જે જનરલ ઇન્ફોર્મેટિવ પર્પઝ ઓનલી છે. અને પછી બ્રેક ટેસ્ટ આવે છે. બ્રેક 27.23 ડિગ્રી સરકારશ્રી દ્વારા નિયુક્ત કરવામાં આવેલી છે. 27.23થી વધારે હોય તો ગાડી પાસ થાય છે. બ્રેક છે એ ટર્ટલ એક્સલની લેવામાં આવે છે, અને હેન્ડ બ્રેક પણ ચેક કરવામાં આવે છે. એની પછી આવે છે આપણે જોઈન્ટ પ્લે ટેસ્ટર. જોઈન્ટ પ્લે ટેસ્ટરમાં આપણને ટેકનિકલ પેરામીટર બાજુ જોવા જઈએ તો ટો ઇન, ટો આઉટ, ટેસ્ટર કેમ્બર ડિગ્રી ચેક થાય છે. એની બાદમાં આવે છે આપણે હેડલાઇટ ટેસ્ટર. હેડલાઇટ ટેસ્ટરમાં 0.5થી 2.5 સુધી આપણે ચેક કરવાનું હોય છે. જે લો ડીપર હોય છે, લો ડીપર આપણે ચેક કરવાનું હોય છે. એ સરખી પડે છે કે નહીં એ આપણે 1થી 1.5 મીટરના અંતરે આપણે ચેક કરવાની રહે છે. એને પછી આવે છે સ્ટેરિંગ ગિયર પ્લે માઉન્ટ. ગાડીનું આગળનું વ્હીલ અને સ્ટેરિંગ માઉન્ટ આપણે જે ફેરવીએ છીએ એ બંને સરખું જ ફરે છે એ ચેક કરવા માટે સ્ટેરિંગ ગિયર પ્લે ચેક કરવામાં આવે છે. આ રિપોર્ટ આખો જનરેટ થઈ જાય, આટલી વસ્તુ ચેક કરવામાં આવે છે. એની બાદ ગાડી બહાર નીકળી જાય છે અને એનો રિપોર્ટ જનરેટ થઈ જાય છે. જો ગાડી પાસ હોય તો 38 નંબરનું ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે ગાડીને. જો ફેલ હોય તો એમને 24 કલાક પછી રીટેસ્ટ કરવામાં આવે છે. ધારો કે કોઈ બ્રેકમાં ટેસ્ટ ફેલ થઈ જાય તો એને બ્રેકમાં જ બીજી વખતે ફી ભરીને આવવાનું રહે છે. આવી રીતે જો એ 90 દિવસની અંદર ન આવે પાછું રિટર્ન તો એને ELV કહેવામાં આવે છે, એન્ડ ઓફ લાઈફ વ્હીકલ. કોમર્શિયલ વાહન તો 600થી ચાલુ કરીને 1500 સુધી હોય છે. અને અત્યારે જે LMV 3 LMV અને HMV વ્હીકલ એનો અત્યારે 800થી 1500 સુધી જાય છે.
એ વાહનોમાં તમને સીધો સરકાર શ્રીની વેબસાઇટમાં જ તમને ચાર્જ બતાવશે. કોમર્શિયલ વાહન